ગુરુ બનાવવા માટે ઉંમર મોટી ન જોઈએ, ગુરુ બનાવવા માટે માણસને જ્ઞાન મોટું જોઈએ છે. અહીંયા પોતાના દીકરાને ગુરુ બનાવી અને માં દેવહૂતિ ભગવાન કપિલ નારાયણને પ્રશ્ન કરે. માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો, ભગવાન મારો પ્રશ્ન છે કે આ સંસારના આ બંધનમાંથી છૂટવા માટે માણસે શું કરવું જોઈએ? ભગવાને જવાબ આપ્યો, યોગ આધ્યાત્મિક પુંસા મતોની શ્રેયસાય મે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં, આ સંસારમાંથી છૂટવા માટે અધ્યાત્મ જેવો કોઈ બીજો માર્ગ જ નથી આ દુનિયામાં. અધ્યાત્મનું તમે આરાધન કરો, અધ્યાત્મથી તમે ભગવાનની પ્રાપ્તિ કરો. આ સંસારમાંથી છૂટવું હોય તો માં એક સાધન છે, સત્સંગ કરો. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશપ વર્ગ વર્તમની श्रद्धा रतिर भक्तिर अनुक्रमिष्यति। माँ, श्रद्धा के साथ भगवान का पूजन किया करो, श्रद्धा के साथ संत के चरण का आचरण किया करो। माए प्रश्न कर्यो, भगवान पेला तो ई क्यों साधु कोने कहवाय? तो भागवत जी में संतना लक्षण बताया। तितिक्षवः कारुणिकाः सुहृद सर्वदेहिनां अजात शत्रवः शांताः साधव साधुभूषणा। સૌથી મોટો ગુણધર્મ સાધુનો એ છે અજાત શત્રુ, મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. સાધુની અંદર કરુણા હોય અને સંસારના માણસની અંદર દયા હોય છે. દયા અને કરુણામાં એટલો તફાવત છે કે આપણે આપણા સંબંધીને જ્યારે દુઃખી જોઈએ ત્યારે આપણે એને મદદ કરવાની ઈચ્છા થાય છે, જ્યારે આપણે ઓળખતા નથી એને ક્યારેય મદદ કરવાની ઈચ્છા થતી નથી. અને સાધુ જેને ઓળખતા નથી એને પણ મદદ કરવાની ભાવના રાખે, એટલે સાધુમાં કરુણા જન્મે છે. સાધુમાં કરુણા ભરી છે અને માણસમાં દયા ભરી છે. અને એ કરુણા સાધુમાં ક્યાં ભરી? તો આજથી વર્ષો પહેલા એ કરુણા પ્રગટી ભીખુ ઋષિ મહારાજના એ ખોળિયામાં, કે જ્યારે આ સંસારના લોકોને જ્યારે એક રાજા દુખી કરતો, ત્યારે એ દુખી થયેલા જીવાત્માને બચાવવા માટે જ્યારે એક ઋષિ આવીને એમ કહે છે કે આને છોડી દો, એની જગ્યાએ મને નાખી દો કાણીમાં. અને એ જીવ માટેની કરુણા જ્યારે પ્રગટી, ત્યારે ગોઠણ સુધીના પગને જ્યારે પીલાઈ ગયા અને પછી એમણે એક પર્વત ઉપર જઈ અને ભગવાન મહાદેવની પ્રાર્થના કરી, ત્યારે આપ સૌનો સમાજ બચ્યો છે વાલા ભક્તો. આ એક એવા ઋષિની તપશ્ચર્યાથી, એક ઋષિના એક પ્રભાવ સાથે આજે આટલું દિવ્ય મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ભાગવત કેવળ ને કેવળ એક ઋષિની તપશ્ચર્યાથી ભગવાન ઠાકોરજી અહીંયા આવ્યા છે. સ્વયં આ ગ્રંથ પોતે એટલા માટે આવ્યા છે કે જે ઋષિએ કરુણા વરસાવ્યા સંસાર માટે, આ સમાજના લોકો માટે. માં, સાધુમાં કરુણા હોય છે. જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. સત્સંગમાં સતત રહો. માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને એ સાંખ્ય કપિલ ગીતાનો ઉપદેશ આપી અને માને એટલું જ્ઞાન આપ્યું કે તમે હવે સંસારમાંથી નીકળી જાઓ. ત્યારે ભગવાન જ્યારે કપિલ નારાયણ કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરવા માટે ગંગાના કિનારે, જ્યાં સાગર અને ગંગાનું મિલન થાય કલકત્તામાં, ત્યાં આગળ આવીને પોતે રહ્યા. આ બાજુ માએ પોતાના દીકરા પાસેથી મળેલા જ્ઞાનને યોગ માર્ગમાં લગાડી પોતાનો દેહ ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ ત્યાગ કર્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી. એટલે સિદ્ધિ મળી, પણ સિદ્ધિ ક્યાં મળી? તો કહે છે બિંદુ સરોવરના કિનારે. બિંદુ સરોવર કેમ? તો કહે છે કે ભગવાનને જોયા પછી કરદમ ઋષિની આંખોમાંથી અશ્રુની ધારા પડી ગઈ અને એ અશ્રુમાંથી એક સરોવર બન્યું. એ સરોવરનું નામ પડ્યું છે બિંદુ સરોવર. એ બિંદુ સરોવરના કિનારે ભગવાને માને મુક્તિ આપી, એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. આજે પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ મળી. આજ પણ વર્તમાન સમયમાં પણ કોઈ દીકરો
માનું શ્રાદ્ધ કરવા જો બિંદુ સરોવરના કિનારે જાય તો ભગવાન કપિલ નારાયણ પોતે એની માને મુક્તિ અપાવે છે. આટલો મહિમા છે બિંદુ સરોવરનો, આ સિદ્ધપુરનો. સાચું નામ તો ભાગવત પ્રમાણે સિદ્ધપદ છે, પણ પછી બોલતા બોલતા એને સિદ્ધપુર થઈ ગયું છે. માને મુક્તિ અપાવી એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. તૃતીય સ્કંદને વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરાવતા. ચતુર્થ સ્કંદ એટલે વિસર્ગ લીલા. સર્ગ પછી વિસર્ગ લીલાની કથા છે. અને એ વિસર્ગ લીલામાં મનુ મહારાજને 3 દીકરીઓ હતી. એમાં બીજી દીકરી આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા. દેવહૂતિની 9 દીકરીઓને પરણાવી એક ઋષિઓ સાથે. એમાં અત્રિ અને અનસુયાના લગ્ન થયા. અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનમાં ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું કે જેણે 24 ગુરુ બનાવ્યા. એક ગુરુ નહીં, 24 ગુરુ. કેમ તો કહે છે કે જેની પાસેથી જીવન જીવવાનો સારો સંદેશો મળે એ આપણો ગુરુ છે. આવા 24 ગુરુ બનાવ્યા. એ દત્તાત્રેય મહારાજની કથા બતાવી. અને પછી મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. દક્ષને ત્યાં 16 કન્યાઓ થઈ. 16 કન્યાઓમાં 13 કન્યાઓ ધર્મને આપી, 1 કન્યા એમણે પિતૃને આપી, 1 કન્યા અગ્નિદેવને આપ્યા, અને એક જે સતી હતા એ સતી ભવાની પોતે ભગવાન શિવને પરણ્યા. અને એ ભવાની પોતાના બાપના ઘરે અગ્નિમાં બળી અને દેહ ત્યાગ કર્યો. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી દીકરી બાપના ઘરે શું કામ બળી? આ કથા કરો. તો કહે છે કે એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ જ્યારે પ્રજાનો નાયક બન્યો, ત્યારે એ નાયક બન્યા પછી એની સભા ભરાણી. સભામાં ભગવાન શિવ બેઠા હતા. નાયક આવ્યો એટલે બધા ઊભા થયા. શંકર ઊભા ન થયા એટલે શંકર માટે એ ન બોલવાના શબ્દો બોલે છે. ભગવાન શિવ કંઈ બોલતા નથી, પણ દક્ષ પ્રજાપતિની સાથે ભગવાન શિવના ગણો, નંદી આદિ ગણો હતા, એ બોલ્યા હતા. અને ક્યારનો મેં કરતો હતો. અને આમ પણ દુનિયાનો નિયમ છે, પદ આવે એટલે હું પણ આવે જ. પદ આવ્યા પછી હું પણ આવ્યા વગર રહી જ નહીં. અને એ હું પણ સાથે પોતાનો મેનો ફેલાવો કરી રહ્યો હતો. એટલે મેં કરતો હતો. એટલે નંદીએ શ્રાપ આપ્યો કે તું બકરાના મોઢાવાળો બનીશ. વાતાવરણ એકદમ તંગ બન્યું. ભગવાન મહાદેવ બધાને લઈને નીકળી ગયા. દક્ષ પ્રજાપતિએ પહેલો વેલો વટહુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મ થશે, બધા દેવી દેવતાઓને ભાગ મળશે, પણ શંકરને કોઈ ભાગ નહીં. અને એમાં બરાબર શંકરનું અપમાન કરવા માટે એને યજ્ઞ કર્યો. બધાને આમંત્રણ આપ્યું, પણ એક પોતાની દીકરીને જમાઈને આમંત્રણ ન આપ્યું. યજ્ઞનો દિવસ હતો. બ્રાહ્મણો વેદ મંત્રો સાથે યજ્ઞ કરાવતા હતા. આહુતિઓ અપાતી હતી. એમાં બરાબર દેવતાઓ બરાબર નીકળ્યા, બધા વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા. તો કૈલાસમાં ભવાનીનું ધ્યાન ગયું. એટલે ભવાનીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? તમારા પિતાજીના ઘરે કેમ? આજે યજ્ઞ છે એટલે યજ્ઞનો ભાગ લેવા. ભગવાનને થયું મારા બાપુજીની ઘરે યજ્ઞ છે ને મને ખબર જ નથી. પોતાને દુઃખ લાગ્યું. એટલે એ સમયે ભગવાને આખી વાત કરી કે દેવી આવી ઘટના ઘટી છે, એટલે તમારા પિતાજીએ મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે. ભગવાને કીધું પ્રભુ ચાલો આપણે જઈએ, હું મારા પિતાજીને સમજાવી દઈશ. ભગવાને કીધું આવ નહીં આદર નહીં, નહીં નહીંનું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે ને. જ્યાં આવકાર ન હોય અને એના ઘરમાં કદાચ હોનાનો વરસાદ થતો હોય તો એના ઘરે કોઈ દી જવું નહીં. ક્યારેય એના ઘરે ન જશો તમે. મહેલ મોટા અને મન જેના સાંકડા, એવાની ઘરે કોઈ દી જવાય નહીં. ત્યારે ભવાનીને ના પાડી, પણ ભવાનીનું મન બાપના ઘરે લાગ્યું હતું. એટલે ભગવાને કીધું એક કામ કરો, તમે જાઓ, હું નહીં આવું. અને માં ભવાની પોતે નંદી ઉપર આરૂઢ થઈ અને પોતાના પિતાજીના ઘરે આવે છે. પણ ઘટના શું ઘટી? તો કહે છે કે યજ્ઞશાળામાં જ્યારે જાય છે, બધા સામે મળે છે, કોઈ એને બોલાવતું નથી. કેમ કે દક્ષે ના પાડી હતી કે મારી દીકરીને આમંત્રણ આપ્યું નથી. કદાચ વગર આમંત્રણે આવે તો કોઈ પણ માણસે એને આવકાર આપવો નહીં. એટલે કોઈ આવકાર નથી આપતું. યજ્ઞશાળામાં જાય છે, બાપ દીકરીની નજર એક થઈ, બાપ અવળું ફરી જાય છે. જ્યારે બાપ અવળું ફરી ગયું ત્યારે દીકરીના હૃદયમાં દુઃખ લાગ્યું, મારો બાપ ફરી ગયો, હું ક્યાં જાઉં હવે? મારા પતિના ઘરેથી ત્યજાઈને આવી છું, મારો બાપ જો અવળું ફરી જાય જઈશ ક્યાં હું? આંખમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ માતાજીને. કોઈ આવકાર નથી આપતું. અને ત્યારે દોડતા દોડતા માતાજી મહેલમાં ગયા. અને મહેલમાં એક ઓરડામાંથી અવાજ આવ્યો, બેટા ભવાની આવી ગઈ દીકરા.
આ હતા મનુ મહારાજની દીકરી પ્રસૂતિ અને દક્ષના પત્ની અને મા ભવાનીના માતૃશ્રી હતા, મા હતા. આ દુનિયામાં વાલા ભક્તો, તમારા સગા સંબંધી બધા જ લોકો તમારી ગમે તેવી વિકટ સ્થિતિ આવશે મોઢું ફેરવી જશે. એક તમને જન્મ દેનારી માં કોઈ તમારાથી નહીં મોઢું ફેરવે. જેને જન્મ આપ્યો છે માં ક્યારેય જુદી નહીં થાય તમારાથી. માંથી જુદું થઈ જ નથી શકાતું ક્યારેય કોઈથી. માંથી જુદા કરવા માટે 3 સાધનો પણ સક્ષમ નથી: સમય, પરિસ્થિતિ અને મૃત્યુ. માનું મૃત્યુ થયા પછી પણ જ્યારે કોઈ માણસ બીમાર પડ્યો હોય અને પથારીમાં પડ્યો હોય અને આંખો બંધ હોય, આખી કાયા થરથર ધ્રુજતી હોય, ત્યારે પણ નિંદરમાં એને ભાસ થાય કે મારી માં મારા માથા પાસે આવી અને મારા માથામાં હાથ ફેરવી દે છે. સમય પણ તમને ક્યારેય, તમારી સ્થિતિ પણ ક્યારેય તમને, અને તમારી માનું મૃત્યુ પણ તમને તમારાથી જુદું કરવા માટે તાકાત નથી ધરાવતું. તો જીવતા તો મા બાપ ક્યાંથી નોખા થઈ શકે તમારાથી? માએ આશ્વાસન આપ્યું, બેટા ભવાની આવી ગઈ દીકરા. માના ખોળાની અંદર મસ્તક રાખી અને મા ભવાની ખૂબ રડ્યા છે, ખૂબ રોયા છે. માં પોતાનો પ્રેમ ભર્યો હાથ ભવાનીના માથામાં પ્રસરાવે. બેટા ભવાની, રડીશ નહીં દીકરા, તારા પિતાજીને આજે આવી બુદ્ધિ સૂજી છે, પણ આપણી ઘરે આ સારો પ્રસંગ છે, આમાં રડાય નહીં. આખી દુનિયાએ મોઢું ફેરવ્યું ત્યારે માએ આવકાર આપ્યો છે. પણ કરુણા એ છે કે આ સંસારમાં જે માએ આપણા માટે પોતાના તમામ સુખોને ત્યાગ કર્યા, એ માને આપણા ઘરમાં વહુ આવે, દીકરાઓ થાય, નોકરી મળી જાય, પછી મા બાપને આપણે મૂકી દઈએ છીએ. જે મા બાપે પોતાના તમામ સુખોનું બલિદાન આપી દીધું છે, એ મા બાપને આપણે મૂકી દઈએ છીએ. મારી વ્યાસપીઠથી એટલી પ્રાર્થના છે આપ સૌને, બધું કરજો સંસારમાં, પણ જિંદગીમાં કોઈ દિવસ મા બાપને દુઃખી ન કરશો. દુનિયામાં સુખી થવું હોય, જીવનમાં સુખી થવું હોય તો મા બાપને રાજી રાખો. બસ ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે, મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવા નહીં જવું પડે કોઈ દિવસ. પંઢરપુરમાં પુંડલીક મહારાજ માની સેવા કરીને ભગવાન મળવા આવ્યા. મારે તમને મળવું છે. એક ઈંટનો ઘા કરીને કીધું કે અત્યારે મારી માને સેવાનો સમય છે, મળવું હોય તો આના ઉપર ઉભા રહો થોડી વાર. માની સેવા કરશો, મા બાપને રાજી રાખશો, જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ તમે. પુનિત મહારાજના શબ્દોમાં મારે એટલું જ તમને કહેવું છે કે તમારી ઈચ્છા હોય, યુવાન બહેનો ખાસ યાદ રાખજો, તમારી ઈચ્છા હોય કે તમારા લગ્ન થયા પછી તમારે ત્યાં દીકરો જન્મે, એ દીકરાના લગ્ન થાય, તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને દીકરાની વહુ તમારી સાથે રહે, આવી તમારી ઈચ્છા હોય તો એક વાક્ય નોટ રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો જ તમારો દીકરો અને તમારી દીકરાની વહુ તમારી સાથે રહેશે, નકર નહીં રહે. તમે મા બાપની સેવા કરી હશે તો જ તમારી સેવા મા બાપ તમારા સંતાનો કરશે.